નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. નડિયાદના જજ એનટી કારિયા સામે વકીલોનો ઉગ્ર વિરોધ. બાર એસોસિએશન દ્વારા કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર. આકલાવના નાની સંખ્યામાં ચારો લેવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારીમાં રને 3 વર્ષની, બેને 1 વર્ષની તેમજ રને 6 માસની કેદ. બોરસદમાં બાઇક અથડાવાની બાબતે એકની છરીના ઘા ઝીંકીને હત્યા કરનારને આજીવન કેદ. મહુધાની ભૂમસ દૂધ મંડળીનું તાળું તોડી તસ્કરો 2.5 લાખની મત્તા ચોરી ફરાર. લગ્નની વાત ફોક કર્યાના ઝઘડાની અદાવતમાં સૈયદપુરામાં યુવકનું કારમાં અપહરણ, ઢોર માર મારીને પીપલક ચોકડી નજીક છોડી ફરાર. વસો તાલુકાના પીજમાં 30 લાખથી વધુના ખર્ચે બનેલી નવી ટાંકીને 1 વર્ષ થવા છતાંય ટીપું પાણી છોડાયું નથી. સુરેન્દ્રનગરના વાડલા નજીક નર્મદા કેનાલમાં ગાબડા પડતા ખેતરોમાં પાણી ભરાયા. ખેડૂતોનું 200 વીઘાનું વાવેતર ધોવાયું. ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર અને યાયાવર પક્ષીઓ 276% વધ્યા છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત. છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 12 નક્સલીઓને માર્યા ઠાર, 3 જવાનો શહીદ. ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે મુક્ત વ્યાપાર કરારની વાટાઘાટો. નિર્ણાયક સ્તરે 40 સભ્યોનું EU પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં.